जय भवानी। क्षत्रियो तमाम आ मुमुरवासने एमने पसंद कर्યું અમારા માટે સૌથી ગૌરવની ઘડી છે। મારા બાપ દાદાઓ વખતથી આ જાગીરી સાથે છીએ હતા અને રહીશું। એમની અસ્મિતાને જે રૂપાલાજીએ જે હનન કર્યું છે એનો પ્રતિકાર આપવાનો જે સમય પાકી ગયો છે। મિત્રો વાત કરી તો ભાઈ હવે તો ભાઈ મુસ્લિમ સમાજના લોકો પણ મેદાનમાં આવી ગયા છે। જ્યાં મિત્રો હાલના ટાઈમમાં મુસ્લિમ લોકોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ગમી રહ્યો છે। જે ક્લિપ આગળ જોઈ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે। આ વિરોધ વિશે વાત કરીએ તો ભાઈ 1 થી 2 દિવસની વાત છે ચૂંટણીની, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં પરસોત્તમ રૂપાલા રાજકોટમાં લોકસભાની ચૂંટણીમાં મિત્રો લડવા માટે તૈયાર થઈ ગયા છે। આપણે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો હાલના ટાઈમમાં મિત્રો 10 થી 15 લાખ લોકો ક્ષત્રિય સમાજના જે મિત્રો એમ કીધું ભાજપને વોટ નથી દેવાના। મિત્રો આમાં એ રહેશે કે કોંગ્રેસને ફાયદો થાય છે અને આમ આદમી પાર્ટીને ફાયદો થશે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં બધા જ લોકો છે એ મિત્રો ક્ષત્રિય સમાજના લોકો છે એ આંદોલન કરી રહ્યા છે। તેનું લક્ષ્ય એ જ છે કે મિત્રો હવે ભાઈ ટિકિટ રદ કરાવવાનું નથી, પરંતુ મિત્રો ભાજપને એક પણ ભાજપના વોટ જવા જોઈએ નહીં। આગળ આપણે એ જોવાનું રહેશે કે મિત્રો હાલના ટાઈમમાં ભાજપને મિત્રો કેટલી ટિકિટ કપાઈ છે। જે રીતે મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા હારવાના છે તો ફાઇનલ છે બધા લોકો કહી રહ્યા છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં મિત્રો ભાજપને સપોર્ટ નથી કરી રહ્યા। મિત્રો જે રીતે ભાઈ વાત કરીએ તો સૌથી વધારે ગુજરાતમાં ભાજપને સપોર્ટ મળતો હોય છે, પરંતુ મિત્રો આ વખતે એવું થતું નથી। જે રીતે આપણે આગળ જોવાનું એ રહેશે કે ક્ષત્રિય સમાજના લોકો આગળ શું કરી શકે છે। બસ 7 તારીખે ભાઈ ચૂંટણી છે અને મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ ગામડે જિલ્લે તાલુકે મિત્રો આંદોલન ચાલી રહ્યા છે। તેમાંથી જ મિત્રો મુસ્લિમ યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ અમે ભાઈ ક્ષત્રિય સમાજના લોકોને સપોર્ટ કરી રહ્યા છીએ। આગળ આપણે એ જોવાનું રહેશે કે કોને ક્ષત્રિય સમાજને લોકોને સપોર્ટ કરી રહ્યા છે, શું મિત્રો આગળ થાય છે એ સૌથી પહેલાં આપણી ચેનલમાં વિડીયો તમને બધા લોકોને જોવા મળવાનો છે, તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળશે તો બધા લોકોને જય હિન્દ જય ભારત।